નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6નું વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે. કેનું જે આપણો વિજ્ઞાન વિષય છે તેનું એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તારીખ રહેશે આપણી 21/9/2024 એટલે કે 21 સપ્ટેમ્બર. પછી છે ધોરણ 6 વિજ્ઞાન, કુલ ગુણ રહેશે 25. આમાં મિત્રો સમાવિષ્ટ પ્રકરણ 1, 2 અને 3 રહેશે. તેમાં આપણે આ પહેલા યુનિટના બધા એમપી ક્વેશ્ચનો જોવાના છીએ. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈજો. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. કાર્બોદિતના પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થમાં શું ઉમેરવામાં આવે છે? તો કાર્બોદિતના પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થમાં શું ઉમેરવામાં આવે છે? તો આયોડિનના ટીપા ઉમેરવામાં આવે છે. તો જવાબ રહેશે આયોડિનના ટીપા ઉમેરવામાં આવે છે. તો જવાબ રહેશે આયોડિનના ટીપા. બીજા નંબરનો ક્વેશ્ચન છે, કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે જરૂરી છે? તો કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે જરૂરી છે? તો પ્રોટીન જરૂરી રહેશે. અને જો મિત્રો આ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેવી. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. બંનેના જગ્યાથી તમને પીડીએફ અને ફોટા મળી જશે. પછી છે, કયું વિટામિન આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણને શરીરને મદદ કરે છે? તેમાં આપણો જવાબ રહેશે વિટામિન ડી. શું જવાબ રહેશે? વિટામિન ડી આપણો જવાબ રહેશે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ખોરાકને રાંધવાથી કયું વિટામિન નષ્ટ થઈ જાય છે? તો ખોરાકને રાંધવાથી વિટામિન સી છે એ નષ્ટ થઈ જાય છે. વિટામિન સી ક્યાંથી મળે છે તમારે જવાબ કોમેન્ટ કરીને દેવાનો રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ખોરાકમાં આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? તો ખોરાકમાં આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? એનિમિયા નામનો રોગ થાય છે. પછી છે, રેસાઓનું કાર્ય શું છે? તો રેસાઓનું કાર્ય શું છે? તો રેસાઓ છે એ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. પછી છે, વિટામિન સીનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો વિટામિન સીનો સ્ત્રોત આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો. તો આમાં આપણે જોઈએ તો આમાં જવાબ આવશે એ અને બી બંને. શું જવાબ આવશે? એ અને બી બંને જવાબ આવશે. અહીં તમે સુધારી લેજો. અહીં તમારે સુધારી લેવાનું રહેશે. અહીં જવાબ આવશે લીંબુ આવશે અને આંબળા આવશે. શું? લીંબુ છે, આંબળા છે, જે પણ બધા ખાટા ફળો એમાંથી શું મળે છે? એમાંથી મળે છે વિટામિન સી મળે છે. તો જવાબ રહેશે આપણો એ અને બી બંને આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો પ્રોટીન, લોહ અને કેલ્શિયમ ત્રણેયનો સ્ત્રોત છે? તેમાં આપણો જવાબ આવશે દૂધ. શું જવાબ આવશે? દૂધ જવાબ આવશે. એમાં આપણો જવાબ આવશે દૂધ. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈને બેલ આઇકન પણ દબાવી દે. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. જે આપણે ડેઇલી વ્લોગ્સ નાખીએ છીએ એના વિડીયો આપણે આમાં નાખીએ છીએ. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. જેમ કે એકોડા લેક ભાવનગરનો આપણે વ્લોગ નાખેલો છે. પછી છે કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટનો આપણે વ્લોગ નાખેલો છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધી જઈએ. તો આપણે જોઈએ તો નીચેના વિધાનો યોગ્ય શબ્દ વડે લખી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. તો સુક્તાન નામનો રોગ છે વિટામિન ડીની ઉણપથી થાય છે. કયો રોગ? સુક્તાન નામનો રોગ. તો જવાબ રહેશે સુક્તાન. શું રહેશે? સુક્તાન. આપણે જોઈએ તો અહીંથી આપણે કલર બદલાઈ નાખીએ. આમળામાં કયું વિટામિન હોય છે? તો આમળામાં વિટામિન સી હોય છે. કયું વિટામિન હોય છે? વિટામિન સી હોય છે આમળામાં. પછી છે, ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી તો ગોઈટર નામનો રોગ થાય છે. કયો? ગોઈટર નામનો રોગ થાય છે. તો આન્સર રહેશે સુક્તાની, પણ ગોઈટર જવાબ કરી લેજો. પછી છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ખાટા ફળોમાં કયું વિટામિન હોય છે? તો ખાટા ફળોમાં વિટામિન સી હોય છે. કયું વિટામિન હોય છે? વિટામિન સી હોય છે. સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયા વિટામિન ઉત્પન્ન થાય છે? તો સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. કયું? વિટામિન ડી ઉત્પન્ન થાય છે.
પછી છે આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને કયા 2 સ્વરૂપે જોવા મળે છે? તો આપણા ભોજનમાં કાર્બોદિત શર્કરા કે ટાર્ચ કે શર્કરા સ્વરૂપે જોવા મળે છે. આપણા શરીરને ખનિજ ક્ષારો કેટલી માત્રામાં આવશ્યકતા છે? શા માટે? તો આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા છે. શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો આવશ્યક છે. પછી છે વિટામિન અને ખનિજ ક્ષારો. તો વિટામિન તે શરીરને રોગોથી રક્ષણ આપે છે, જ્યારે ખનિજ ક્ષારો તે શરીરને અગત્યની જૈવિક ક્રિયાઓમાં નિયમિતપણે ઉપયોગી છે. વિટામિનો તે આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખનિજ ક્ષારો તે હાડકાં, દાંત અને રુધિરના બંધારણમાં ઉપયોગી છે. વૈજ્ઞાનિક કારણો સમજાવો. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. કેલ્શિયમ તથા 20 ગ્રામ પ્રોટીન તેને મળવા જોઈએ. તે માટે તેને આહારમાં દૂધથી પદાર્થોમાં ઈંડું, માંસ તથા બ્રેડ જેવા પ્રોટીન અને વિટામિનયુક્ત પદાર્થ લેવા જોઈએ. તેમજ તે જેટલા પ્રમાણમાં પાણી પીશે તેટલા પ્રમાણમાં તેને દૂધ આવશે. પછી છે દૂધ આપશે મિત્રો કે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. દૂધ સહી સંપૂર્ણ આહાર છે. તો બંનેના ક્વેશ્ચન સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. જોઈ લો મિત્રો સાહિત્ય આહારમાં લીલા પાંદડા શાકભાજી લેવા જોઈએ. તો જવાબ સાહિત્ય જોઈ લેવો પોઝ કરીને. તો પાંદડાવાળા શાકભાજીના ખાસ કરીને ખનિજ તત્વો અને આયર્ન સારા પ્રમાણમાં હોય છે. આયર્નની ઉણપને કારણે કુપોષણ એનિમિયા થાય છે, જે સગર્ભા અને ધાવતી મહિલાઓને આપણે જોઈએ તો અને બાળકોમાં સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. લીલોતરીનો દૈનિક ખોરાકમાં સમાવેશ કરવાથી એનિમિયાની બચવામાં મદદ મળે છે અને સારા આરોગ્યને પ્રેરે છે. દૂધ સંપૂર્ણ આહાર છે. તો દૂધ એ સંપૂર્ણ આહાર તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન સી સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે. એટલે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, માવો વગેરે બનાવવામાં આવે છે. વિટામિન અને તેની અગત્યતા જણાવો. તો આપણા શરીરને વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. વિટામિન ઘણા બધા પ્રકારના છે. તેમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી વિટામિન એ, વિટામિન બી છે, પછી વિટામિન સી છે. તો આ બધા નામ છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી મુખ્ય છે. આ ઉપરાંત વિટામિન ઈ અને વિટામિન કે પણ છે. વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. વિટામિન બી અને સીના પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને જલ દ્રાવ્ય વિટામિનો કહે છે. જ્યારે વિટામિન એ, વિટામિન ડી, ઈ કે કે ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેને ચરબી દ્રાવ્ય વિટામિન કહે છે. વિટામિનમાં મુખ્ય સ્ત્રોત લીલા શાકભાજી અને ફળો છે. આ ઉપરાંત દૂધ, ઈંડા, માંસ અને માછલીમાંથી પણ વિટામિનો મળી રહે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડીનું સંશ્લેષણ કરે છે. અને વિટામિનની અગત્યતા. વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન બી ચેતાતંત્ર અને પાચનતંત્રના કાર્ય માટે ઉપયોગી છે. વિટામિન સી રોગો સામે સામનો કરવાની રોગપ્રતિકારક શક્તિ આપે છે અને દાંત અને પેઢાની સ્વસ્થ સ્થિતિ માટે ઉપયોગી છે. વિટામિન ડી હાડકાની અને દાંતની મજબૂતાઈ માટે અગત્યનું છે. આમ વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે તથા નિરોગી અને તંદુરસ્ત રાખે છે. વિટામિન આપણને આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યોનું કાર્ય સમજાવો. આહારમાં દરેક પોષક દ્રવ્યોનું કાર્ય નીચે મુજબ છે. તો સાહિત્ય જોઈ લેવું. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષારોના જવાબ છે. સાહિત્ય જોઈ લો. પોઝ કરીને વાંચી લેજો. પછી આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. આપણા ખોરાકમાં મુખ્ય પોષક ઘટકો કયા છે? તેમાં કાર્બોદિત રહેશે જવાબ. કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન, ખનિજ ક્ષાર. આ ઉપરાંત પાચક, રેસા અને પાણી ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે. ગોઈટર શેની ઉણપથી થાય છે? તેના લક્ષણો જણાવો. તો ગોઈટર આયોડિનની ઉણપથી થતો રોગ છે. ગોઈટરના લક્ષણો નીચે પ્રમાણે. ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જવી, બાળકોમાં માનસિક મંદતા આવવી. ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યોનો નાશ ન થાય તે માટે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી. ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ. ખોરાક વધુ પડતો રાંધવો ન જોઈએ. આ બધી માહિતી વાંચી લેજો.
તો મિત્રો આ હતું આપણું પેપર ધોરણ 6નું મિત્રો પ્રથમ યુનિટનું છે. બાકીના 2 યુનિટના પેપર આગળ તમને મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે શેર પણ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.